श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। गत विडियो में आपणे जोयुं मथुराजीनी अंतर्गृही परिक्रमा ए पूरी थई अने पछी वहेली सवारे उठी अने आ यात्रा आगळना प्रयाण माटे वधे छे आगळ। तो मथुराथी पहलो पड़ाव थाय छे मधुवन, जे मथुराथी 6 किलोमीटर दूर आवेलुं छे। आ मधुवन गामनुं नाम माहोली छे, मोहोली, अने गामनी आजुबाजुमां आ मधुवन आवेलुं छे। जे व्रजमां 12 वनो छे एमांनुं आ सौथी पहेलुं वन छे। प्रभुए आ स्थान पर गोचारण लीला करी हती अने मधु नामना दैत्यनो वध पण कर्यो हतो। अने भगवाने चतुर्भुज स्वरूपे नारदजीने दर्शन आप्या हता। नारदजीना मनमा जे कंईक संदेह हतो ए संदेह दूर कर्यो हतो अने मधु दैत्यनो वध करवाथी प्रभुनुं एक नवुं नाम थयुं मधुसूदन। अने मधुसूदन पछी त्यां एटले मधुवनमांथी आगळ आपणे जईए त्यां शीतलाकुंड आवे छे अने बाजुमां ज शीतलाकुंडनी बाजुमां क्षेत्रपाल श्री भूतलेश्वर महादेवजीनुं मंदिर छे अने शिवताल बिहारीजीनुं पण त्यां मंदिर आवेलुं छे। त्यांथी हजी आपणे थोड़ाक आगळ वधीए तो त्यां ध्रुव टीलो आवेलो छे, ज्यां पर ध्रुव भगवाने ध्रुवजीए तपस्या करी हती अने ध्रुवजीनो जे मनमा संदेह हतो अने तपस्या करवा माटेनी जे बधी विधि हती ए बधी विधि नारदजी एमने समजावी हती अने नारदजीए एमने 12 मंत्र आप्यो हतो। ओम नमो भगवते वासुदेवाय। आ जप करता करता ध्रुवजीए पोतानी तपस्या करी हती अने प्रभुए एमने ध्रुवने पण दर्शन आप्या हता चतुर्भुज स्वरूपमां अने वरदान मांगवा कह्युं हतुं। पछी आगळ मधुवन गाममां जता पछी आगळ हजी एक मोटो कुंड आवे छे। ए कुंडने मधुकुंड अथवा कृष्णकुंड कहेवामां आवे छे। અહીં મધુવન બિહારીજીના અને દાઉજીના મંદિર છે। ત્યાં બધા વૈષ્ણવો યાત્રાળુઓ ત્યાં દર્શન કરે છે। પછી શ્રી કૃષ્ણના જે પ્રથમ પૌત્ર હતા વ્રજનાભજી એમને સ્થાપિત આ મંદિર કરેલું હતું। મધુસૂદન બિહારીજીને મધુવનીય ઠાકોરજી તરીકે પણ ઓળખવામાં આવે છે અને કુંડના કિનારા પર મહાપ્રભુજીની બેઠકજી છે અને જે અત્યારે એ બેઠકજી જે છે એ અત્યારે પોરબંદરના ગોસ્વામી શ્રી રસિકરાયજી મહારાજના માથે બિરાજે છે। ત્યાં બધા વૈષ્ણવો જારી ચરણ સ્પર્શ કર્યા અને બધા દર્શન કરીને એ બેઠકજીનો આનંદ માણ્યો। હવે બેઠકજીનું ચરિત્ર, આમ તો બેઠકજીની બધી આપણે ટૂંકમાં ચરિત્ર જોયા જ છે, પણ આ યાત્રા કરતી વખતે પણ જેટલી બેઠકજી આવશે એ બધાનું પણ આપણે ચરિત્ર જોઈશું। તો મહાપ્રભુજી વ્રજ પરિક્રમા કરતાં કરતાં અહીંયા મધુવનમાં પધાર્યા ત્યારે વાસુદેવ છકડા, યાદવેન્દ્ર કુંભાર, ગોવિંદ દુબે, માધવ ભટ્ટ કાશ્મીરી, સુરદાસજી અને પરમાનંદાસજી એમ 6 સેવકો એમની સાથે હતા। આપ શ્રી અહીંયા કૃષ્ણકુંડ ઉપર જે કદમનું વૃક્ષ છે ત્યાં બિરાજ્યા અને 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતું અને તે સમયે ત્યાં જે ઠાકોરજી બિરાજે છે કે આ મધુવનીય ઠાકોરજી એ કથા સાંભળવા નિત્ય પધારતા હતા। પછી એક દિવસ શું થયું કે આ મધુવનીય ઠાકોરજી નિત્ય એની આ ઠાકોરજીની નિત્ય સેવા કરવા માટે એક પુરોહિત ત્યાં મંદિરમાં આવતો અને જ્યારે એ સ્નાન કરીને મંદિરમાં ગયો તો જોયું તો ત્યાં ઠાકોરજી છે જ નહીં। એને મનમાં ઘણો ક્લેશ થયો કે અરે આ શું, ઠાકોરજી ક્યાં જતા રહ્યા? અને સાંજ પડ્યા પછી ઠાકોરજી મંદિરમાં પાછા આવ્યા ત્યારે એ પુરોહિતે એમને પૂછ્યું કે પ્રભુ આપ ક્યાં પધાર્યા હતા? હું સવારથી આપનો ઇંતજાર કરું છું। ત્યારે ઠાકોરજીએ કહ્યું કે અહીંયા આચાર્ય પધારેલા છે, એમની કથા હું સાંભળવા આવું છું અને હવે 7 દિવસ સુધી કથા ચાલશે, તો એટલા દિવસ તું વહેલી સવારે આવીને અને અહીંયા મારું સ્નાન અને બધું શૃંગાર બધું કરીને વહેલી સવારે આવીને પૂજા કરીને જજે। એટલે તે પ્રમાણે પછી પુરોહિત વહેલી સવારે પૂજા અર્ચના કરીને જતો રહે। એવી રીતે આ ઠાકોરજી સ્વયં મહાપ્રભુજીની કથા સાંભળવા ત્યાં નિત્ય પધારતા હતા 7 દિવસ સુધી। પછી આ મધુવનની જે રહસ્ય લીલા છે
એ શું છે? તો એક વખત શું થયું કે સ્વામિનીજી એમની સખીઓને આજ્ઞા કરી છે કે હું આ વનની અંદર સમાધિમાં બેસું છું અને તમે બધા બહાર ઊભા રહેજો, કોઈને પણ અંદર આવવા દેશો નહીં. ત્યારે બધી સખીઓ કીધું કે સારું. અને સ્વામિનીજી વનમાં ગાઢ નિકુંજમાં બેસ્યા પદ્માસન વાળી અને એકદમ નેત્ર મીચી લીધા અને સમાધિ અવસ્થામાં ત્યાં બિરાજ્યા. થોડા સમય બાદ ત્યાં ઠાકોરજી પધાર્યા. સખીઓએ કહ્યું કે ભાઈ સ્વામિનીજી તો સમાધિમાં બેઠા છે, કોઈને પણ અંદર આવવા માટેની મનાઈ કરી છે. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે રાધિકાજી શું મેળવવા માટે સમાધિ કરે છે? મારે જઈને તો જોવું જ પડશે, જરા જોવું તો ખરો કે કેવા દેવની આ ઉપાસના કરે છે. એમ વિચાર કરીને ઠાકોરજી અંદર પધાર્યા અને સ્વામિનીજી તો સમાધિમાં હતા એટલે એમને કંઈ એ ખબર પડી નહીં. ઠાકોરજી પધાર્યા છે એ વાતની એમને જાણ થઈ નહીં એટલે ઠાકોરજીને વધારે આશ્ચર્ય થયું. પછી ઠાકોરજી બધી સખીઓને અંદર બોલાવી અને બધા નાચ ગાન અને વાદન કરવા લાગ્યા. એટલે જે નૃત્યના બધા સાજ રહેશે એ બધું એમનું વાદન શરૂ થયું, રાસ થયો અને એનો આભાસ થવા લાગ્યો. ત્યારે સ્વામિનીજીના નેત્ર ખુલ્યા, સમાધિ ઉતરી ગઈ અને જોયું તો ઠાકોરજી અસંખ્ય સ્વરૂપ ધારણ કરીને બધા સાથે રાસ કરે છે, પરંતુ ત્યાં એક પણ સખી નથી. એટલે આટલા બધા સ્વરૂપ ઠાકોરજીના જ હતા. સ્વામિનીજીને નવાઈ લાગી કે અરે કોઈ પણ ગોપી નહીં અને પ્રભુ એકલા રાસ કરે છે, આ રાસ કેવી રીતે? કદાચ મારી કંઈક ભૂલ થઈ હોય. એટલે ઠાકોરજી પાસે આવ્યા અને કે મને ક્ષમા કરો. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે તમારી તો ભૂલ નથી, પણ તમે સમાધિમાં બેઠા હતા અને સમાધિમાં જેનું ધ્યાન કર્યું હતું તે મેં રૂપ ધારણ કર્યું અને એવા મેં દર્શન તમને કરાવ્યા. ત્યારે સ્વામિનીજીએ વિનંતી કરી કે મારી ભૂલ મને સમજાઈ ગઈ, હવે હંમેશા વ્રજ ભક્તો સહિત જ આપનું ધ્યાન કરવાનું. અને ત્યારથી સ્વામિનીજી હંમેશા ઠાકોરજીના એવી રીતે દર્શન કરવાની ઈચ્છા રાખતા કે હંમેશા બધા વ્રજ ભક્તો હંમેશા પ્રભુના સાથે રહે. આ મધુવનની યુગલ સ્વરૂપની રહસ્ય લીલા છે. પ્રભુ હંમેશા ગોચારણ માટે અહીંયા પધારતા અને છાક લીલા પણ પ્રભુ અહીંયા કરી છે. સખાઓ સાથે છાક આરોગતા, એટલે આ છાક લીલાનું પણ સ્થાન છે. અને રાસલીલા જ્યારે આપણે વ્રજ પરિક્રમા કરીએ છીએ ત્યારે રોજ રાતના પાલમાં પછી રાસલીલા થાય છે. એટલે ત્યાં વ્રજના બધા જોબા જે હોય છે એમના બધા બાળકો બધા મળીને પ્રભુનો એક એક પ્રસંગ રાસલીલામાં વર્ણન કરતા હોય છે, જેવી રામલીલા ચાલતી હોય છે એવી રીતે. તો રાતના જે રાસલીલાનો પ્રસંગ આવ્યો એમાં ઠાકોરજીની આ ગૌચારણ લીલા, છાક લીલા અને રાસલીલા એનું જ આખું વર્ણન કરવામાં આવ્યું હતું. આ પહેલો દિવસ આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલ થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.